ભાવનગર મહાનગરપાલિકાના મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા। થોડા દિવસો પહેલાની આ વાત છે। એક બંધ જીપમાંથી મનપાના જૂના રેકોર્ડ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો। આ મામલે શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગના અધિકારી દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવાઈ છે, જેમાં પ્રાથમિક તપાસ મુજબ નગીનદાસ વાણિજ્ય ભવનના સ્ટોરરૂમમાંથી વર્ષ 1984થી 90ના દસ્તાવેજો ચોરાયા હતા। તાળા તૂટેલી હાલતમાં મળેલા આ દસ્તાવેજો એક બંધ જીપમાં મૂકી દેવામાં આવ્યા હતા, જ્યાંથી અધિકારીઓએ કબજે કર્યા। ત્યારે આ ઘટનાથી મનપાની દસ્તાવેજી સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને સંડોવાયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે। મોતીબાગ ટાઉન હોલ જે છે તેને બહારના ભાગમાં આઈસીડીએસ વિભાગની જે કંડમ હાલતમાં જીપ પડી હતી, એમાં ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગો જેવા કે ટાઉન પ્લાનિંગ વિભાગ, ઓક્ટ્રોય વિભાગ, આઈસીડીએસ વિભાગ, હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટ, આ વિભાગોના જૂના રેકર્ડ મળી આવેલા હતા। માનનીય કમિશનર શ્રી દ્વારા તપાસ કમિટીની એક રચના કરવામાં આવી હતી। એ તપાસ કમિટીના અહેવાલ મુજબ પોલીસની એક એફઆઈઆરની નોંધણી કરવામાં આવેલ છે અને આગળ જે ન્યાયિક પ્રક્રિયાના બાદમાં તે બાબતે વિગતવાર જાણકારી આપી શકાય તેમ છે।